સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી ખાતે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી ખાતે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રવાસન મંત્રી બુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત. અંદાજે 14.92 કરોડના ખર્ચે 200 મીટર લાંબુ બ્રિજ બનશે. 8 સ્પાન, 24 મીટર પાઇલ ફાઉન્ડેશન, ટી બીમ ગર્ડર અને ડેક સ્લેબ એપ્રોચ વર્કની કામગીરી કરાશે. મેજર બ્રિજના નિર્માણથી વઢવાણ તેમજ ચુડા તાલુકાના અંદાજિત 45 જેટલા ગામોના લગભગ 54,000 જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે. નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધ. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે વઢવાણ, વાઘેલા, વસ્તડી, ચોડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિકાસલક્ષી અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. 35 વર્ષ જૂના બ્રિજને હવે નવો બનાવવામાં આવશે. નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે અને રોડ, રસ્તા, પાણી, પ્રવાસન સ્થળો, નાગરિકોનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. પુલનું કામ પણ ગુણવત્તાયુક્ત અને ઝડપભેર પૂર્ણ થશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. અને આ પ્રસંગે ઉપસ્થિત જગદીશભાઈ મકવાણાએ કહ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના મારફતે છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. હવે અમરેલી અને જૂનાગઢ જિલ્લાને પણ સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી અહીંથી પહોંચાડવામાં આવશે. ખેડૂતોના આ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તે હિતાવહ છે. વસ્તડીનો આ બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ છે અને ચુડા અને આસપાસના ગામડાના લોકોને સુરેન્દ્રનગર જવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ટુવા ગુંદિયાના કોલડી યાદનો રસ્તો પણ 83 લાખના ખર્ચે નવો બનશે અને 35 કરોડના ખર્ચે આ રોડ પહોળો બનશે તેમ ઉમેર્યું. આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ, પાઘડી અને તલવાર આપીને સ્વાગત કરવામાં આવ્યું. સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અત્રે નોંધનીય છે કે અંદાજે 14.92 કરોડના ખર્ચે 200 મીટર લાંબુ બ્રિજ બનશે, જેમાં 8 સ્પાન, 24 મીટર પાઇલ ફાઉન્ડેશન, ટી બીમ ગાર્ડર અને ડેક સ્લેબ એપ્રોચ વર્કની કામગીરી કરવામાં આવશે. આ મેજર બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ચુડા તાલુકાના અંદાજિત 45 જેટલા ગામોના લગભગ 54,000 જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે. ચુડા તાલુકાના ખેડૂતો અને વેપારીઓને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પોતાના ઉત્પાદનોના આદાન પ્રદાન માટે ચાવીરૂપ ભાગ ભજવશે. તેઓના સમય અને ઈંધણની બચત માટે પણ મહત્વનો ભાગ ભજવશે. આ તકે અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સરપંચ વઢવાણ અને ચુડાના આગેવાન, ગ્રામજનો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી મિનહાજ મલિક, સુરેન્દ્રનગર.